એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે સૌથી ઓછું મહત્વનું કોઈ વસ્તુ હોય તો એ છે ડોક્યુમેન્ટ્સ. એ લોકો ડોક્યુમેન્ટ્સને સૌથી લાસ્ટમાં રાખતા હોય છે અને તૈયારીને સૌથી આગળ રાખતા હોય છે. તૈયારી મહત્વની છે, પણ ડોક્યુમેન્ટ્સ એટલા જ મહત્વના છે. એવા જ એક મહત્વના ડોક્યુમેન્ટની આજે વાત કરવી છે. હમણાં જ એક એક્ઝામ થઈ રેવન્યુ તલાટીની, ને રેવન્યુ તલાટીનું રિઝલ્ટ આવ્યું અને એમાં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવીની પ્રોસેસ સ્ટાર્ટ થઈ, તેમાં એક ડોક્યુમેન્ટ ફરજિયાતપણે મંગાવ્યું હતું અને એ હતું SSE ક્રેડિટ સર્ટિફિકેટ. હવે ઘણા લોકોનું અમારી વિડીયોમાં નીચે કમેન્ટ્સ આવી કે આ ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે નહીં અને ડોક્યુમેન્ટ્સ ના હોય તો શું કરવું. આપણે આજે બંને પ્રશ્નોના જવાબ લાવીએ કે ડોક્યુમેન્ટ્સ શું છે અને ડોક્યુમેન્ટ્સ ના હોય તો આપણે શું કરવું. હવે આપણે ઈસવીસન પૂર્વેની વાત કરીએ, ઇતિહાસની. જ્યારે અમારા જેવા મિત્રો એક્ઝામ આપતા હતા 10th ની, ત્યારે એક માર્કશીટ આપવામાં આવતી જેમાં આપણી રિઝલ્ટની ડિટેલ્સ હોય, પણ એમાં એક વસ્તુ મિસિંગ હતી અને એ વસ્તુ હતી ડેટ ઓફ બર્થ. હવે એના કારણે એ લોકો બીજો એક ડોક્યુમેન્ટ આપતા, દેટ ઇઝ કોલ્ડ સર્ટિફિકેટ. એ આપતા કે જેમાં પણ ડેટ ઓફ બર્થ લખેલી હોય અને તમે આ 10th ની SSC એક્ઝામ પાસ કરી છે એવું લખેલું હોય, અને સર્ટિફિકેટને કહેવાતું SSE ક્રેડિટ સર્ટિફિકેટ. તો આ ડોક્યુમેન્ટ્સ બોર્ડ દ્વારા આપવામાં હવે બંધ કર્યું છે અને એ લોકો હવે SSCની જે માર્કશીટ છે એની અંદર જ નીચે ડેટ ઓફ બર્થ લખીને આપે છે. હવે આ ડેટ ઓફ બર્થ માર્કશીટની અંદર ઇન્ક્લુડ થઈ ગઈ હોવાથી SSE ક્રેડિટ સર્ટિફિકેટ નામની કોઈ વસ્તુ અલગથી આપવામાં આવતી નથી. એટલે જો સર્ટિફિકેટ તમારી પાસે ના હોય તો કોઈ ટેન્શનની વાત નથી. તમારી પાસે કોઈ પણ માર્કશીટ 10th ની કે 12th ની, એમાં તમારી ડેટ ઓફ બર્થ લખેલી હોય એટલે ડોક્યુમેન્ટ તમારા ડેટ ઓફ બર્થ માટે, તમારી જન્મ તારીખ માટે વેલિડ ડોક્યુમેન્ટ છે. અને જો તમારી પાસે ડોક્યુમેન્ટ ના હોય, મિસ થઈ ગયું હોય, તમારામાં 10th ને 12th ની માર્કશીટમાં જો ડેટ ઓફ બર્થ લખેલી છે તો ઇશ્યુ જ નથી. પણ જો એ ડોક્યુમેન્ટ તમારી પાસે હતું અને હવે તમને મળી રહ્યું નથી, એ મિસપ્લેસ થઈ ગયું છે, તો તમારે જેમ મને એમ જલ્દીથી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ નો સંપર્ક કરીને તમારા ડોક્યુમેન્ટ્સ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ડોક્યુમેન્ટ સૌથી વધારે મહત્વનું છે કોઈ પણ સરકારી ભરતી માટે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.